આ વાર્તા મારી આંટીની સહેલીની છે. લોકડાઉનમાં તે આંટી પાસે રહેવા આવી હતી. મારી તેની સાથે સેટિંગ કઈ રીતે થઈ, કઈ રીતે મેં એની સાથે મજા લીધી, એ હું તમને જણાવું છું. મારું નામ સમીર. હું મહારાષ્ટ્રના ઔરંગાબાદના એક નાનકડા ગામમાં રહું છું. મારી ઉંમર 25 વર્ષની છે. મારી આંટીની સહેલીની તે વખતની વાત છે જ્યારે દેશમાં લોકડાઉન લાગ્યું હતું. હું કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સાથ ખેતીનું પણ કામ કરતો હતો. લોકડાઉન લાગ્યું હતું એટલે કોલેજ બંધ થઈ ગયો હતો, તો હું ખેતીનું કામ કરવા લાગ્યો હતો. એક દિવસ આંટીએ મારી પાસે આવીને બોલી કે આ એક ફોન નંબર છે જે હું તને આપી રહી છું. આ નંબર ઉપર વોટ્સએપ કરી અને હાય લખીને મોકલ. તે મને થોડા ફોટા મોકલાવશે. મને લાગ્યું કે આંટીના કોઈ સગાવાલા હશે. મેં હાય લખ્યું. તેના પછી થોડી વારમાં તે નંબર પરથી થોડા ફોટા આવ્યા અને સાથે થોડા ડોક્યુમેન્ટના પણ ફોટા હતા. મેં આંટીને બૂમ પાડી અને બોલાવી અને તે ફોટા દેખાડ્યા. પછી મેં આંટીને પૂછ્યું, કોણ છે આ? તો આંટીએ કહ્યું કે મારી સહેલી છે. મેં આંટીને કહ્યું કે એકદમ ખૂબસૂરત છે આ તો. આંટી ગુસ્સામાં બોલી, તને શું કરવાનું છે? હું ચૂપ થઈ ત્યાંથી નીકળી ગયો. થોડા દિવસો આમ જ પસાર થઈ ગયા. એક દિવસ અંકલે કોલ કરીને કહ્યું કે હું 2 દિવસ માટે બહાર જાઉં છું, તો તે રાત્રે નીકળી ગયા. બીજા દિવસે રાત્રે ગાડી લઈને પાછા આવ્યા. તેમાં થોડો સામાન હતો અને એક સ્ત્રી પણ હતી. તે એકદમથી ગાડીમાંથી ઉતરીને સીધી ઘરમાં ચાલી ગઈ. મેં અને અંકલે બધો સામાન ઉતાર્યો અને હું ઘરમાં આવીને સૂઈ ગયો. સવારે જલ્દીથી ઉઠીને કામ પર નીકળી ગયો. આવી રીતે 2-3 દિવસ નીકળી ગયા. એક દિવસનું હું બહાર સ્નાન કરી રહ્યો હતો ત્યારે મેં સ્ત્રીને જોઈ, તો હું તેને જોતો જ રહી ગયો. તે વખતે તે ગાઉનમાં હતી અને ખૂબ જ સુંદર લાગી. એકદમ સફેદ ગોરો રંગ હતો તેનો. તેની ઉંમર આશરે 35થી 40 વર્ષની હશે. હાઈટ 5 ફૂટ 3 ઇંચ હશે. સ્નાન કર્યા પછી કામ ઉપર નીકળી ગયો. રાત્રે ઘરે આવીને મેં પેલા નંબર ઉપર હાય મોકલ્યો તો તે પણ હાય મોકલ્યો. મેં તેનું નામ પૂછ્યું તો તેણે કંઈ બોલી નહીં અને તેના પછી તેનો કોઈ રિપ્લાય આવ્યો જ નહીં. બીજા દિવસે પણ મેં મેસેજ કર્યો તો પણ તેનો કોઈ રિપ્લાય આવ્યો નહીં. આવી રીતે 4-5 દિવસ નીકળી ગયા. ન તો મેસેજ કર્યો કે ન તો તેણે મેસેજ કર્યો. 6થા દિવસે તેણે મને મેસેજ કર્યો. મેં પછી રિપ્લાય આપવાનું ચાલુ કરી દીધું. તેણીએ તેનું નામ મીના કહ્યું. મેં પણ મારું નામ તેને કહ્યું. હું તેને મેડમ કહીને બોલાવી રહ્યો હતો. મેં પૂછ્યું કે તમે ક્યાંથી છો મેડમ? તો મેડમ બોલ્યા, હું પૂનાથી છું. અને તમે ક્યાંથી છો? તો મેં કહ્યું, હું આ ગામનો જ છું. મેડમ બોલ્યા, આ ગામનો મતલબ શું? હું થોડા ટોન બદલીને બોલ્યો, જે ગામમાં તમે છો તે ગામમાં જ રહું છું. મેડમ બોલી, તો હું ક્યાં છું? તો હું બોલ્યો કે તમે મારા ઘરની બાજુમાં રહેવા આવ્યા છો. મેડમ આજુબાજુ જોવા લાગ્યા. પછી ટાઈપ કર્યું કે તમે ક્યાં છો? તો મેં કહ્યું કે હું મારા ઘરમાં છું. તો મેડમ બોલી, અરે એ તો મને પણ ખબર છે કે તું ઘરે છે, પણ ક્યાં છે? હું બોલ્યો, ઘરની અંદર. મેડમ બોલી, ઓકે. આટલું બોલી તે ઘરની અંદર ચાલી ગઈ. મેડમ એ આંટીને પૂછ્યું કે આપણી બાજુમાં કયો છોકરો રહે છે? તો તેણે કહ્યું કે મારો ભત્રીજો છે. તે શું કરે છે, ક્યાં રહે છે? અને તેને મારા વિશે આંટી પાસેથી બધું જાણી લીધું. પછી મેડમ થોડા અલગ જઈને મને મેસેજ કર્યો કે હવે તું ક્યાં છે? તો મેં તેને કહ્યું, બહાર બેઠો છું મેડમ. તો મેડમ બોલી, હું પણ બહાર જ છું. મેડમે મારા નંબર ઉપર કોલ કર્યો. જેવી એક રિંગ વાગી અને રિંગ સાંભળતા જ ફોન કટ કરી દીધો. મેં મેસેજ કર્યો કે કોલ કેમ કર્યો હતો? મેડમ બોલી, બસ આમ જ. હું કંઈ બોલ્યો નહીં. હું સમજી ગયો હતો કે તે મને જોવા માંગતી હતી. આવી રીતે થોડા દિવસો નીકળી ગયા.
આંટીના દીકરા તેને માસી કહીને કહેતા હતા. એક દિવસ આંટીએ મને બોલાવ્યો અને કહ્યું, તારી આ માસીને થોડો સામાન લેવો છે, તું તેને લઈ જા. હું તેને લઈને માર્કેટ ગયો. તેને થોડો સામાન ખરીદ્યો અને મારા માટે એક કેડબરી લીધી. અમે બંને ફરી ઘર તરફ નીકળ્યા. હવે તે મારી સાથે વાત કરવા લાગી. તે બોલી, તારું નામ શું છે? હું બોલ્યો, મેં તમને કહ્યું તો હતું મેડમ. મેડમ બોલી, ફરી મને કહે કે તારું નામ શું છે. તે પછી મેં મારું નામ કહ્યું. આવી રીતે મેડમે મને ફરી મારા વિશે બધું પૂછી લીધું. મેડમ બોલી, તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? હું એકદમ ચૂપ રહ્યો અને તે પણ પછી અમે ઘરે આવી ગયા. મેં ગાડી પાર્ક કરી અને મેડમને બૂમ પાડીને બોલાવી. મેડમે થેન્ક યુ બોલીને હગ કર્યું મને અને મારા ગાલ ઉપર એક કિસ કરી. મને કંઈ સમજ આવ્યું નહીં કે આ શું થયું. હું ત્યાંથી ઘરે આવી ગયો. રાત્રે મેડમે મેસેજ કર્યો અને કહ્યું કે મને તારાથી વાત કરીને ખૂબ જ સારું લાગ્યું. મેં કહ્યું, મને પણ હું તમને શું કહીને બોલાવું? માસી કહું છું? તો મેડમ બોલી, નહીં, તું મને મારા નામથી જ બોલાવજે. મેં કહ્યું, નહીં, તમે તો મારાથી ઉંમરમાં મોટા છો, હું તમને મેડમ જ કહીશ. તે પૂનામાં જોબ કરતી હતી એટલે તેણે મેડમ કહેવામાં કોઈ વાંધો હતો નહીં. તે બોલી, ઠીક છે. પછી તે બોલી કે તે તારી આંટીને તને બોલાવી રહી છે. તો હું આંટી પાસે ગયો. આંટી બોલી, મારા મોબાઈલમાં સિમ દેખાઈ રહ્યું નથી, જો તો શું થઈ ગયું છે આમાં? મેં મોબાઈલ ચેક કર્યો તો બધું ઠીક હતું, પણ સિમ ઉલટું નાખેલું હતું. આ બધું હું બેડ ઉપર બેસીને ચેક કરી રહ્યો હતો. મેડમ મારી પાસે આવીને બોલી, ઠીક થઈ ગયું? હું બોલ્યો, હા, મને લાગ્યું આ બધું મેડમે જ કર્યું હશે. જ્યારે હું ત્યાંથી જવા લાગ્યો તો મેડમ મારી પાસે આવીને બોલી, મને તું ખૂબ જ પસંદ છે. આટલું બોલી તેને મારા હોઠ ઉપર કિસ કરી દીધી. હું આશ્ચર્યચકિત થઈ ગયો અને જલ્દીથી ત્યાંથી નીકળી ગયો. મેડમ હસી પડી. મેડમે વોટ્સએપ પર મેસેજ કર્યો, આઈ લવ યુ. મેં તરત રિપ્લાય આપ્યો, આઈ લવ યુ ટુ. મેડમ બોલી, હું તને મળવા માગું છું. મેં કહ્યું, હા, ઠીક છે. રાતના બધા સૂઈ જશે પછી મળશું. મેડમ બોલી, હા, તેને 11 વાગે મને મેસેજ કરવાનું કહ્યું. તો મેં મેડમને 11 વાગ્યે મેસેજ કર્યો તો તેણે પણ મને રિપ્લાય આપ્યો. મેં પૂછ્યું, અંકલ આંટી સૂઈ ગયા? મેડમે કહ્યું, હા. અને તારા મમ્મી પપ્પા સૂઈ ગયા? મેં કહ્યું, હા. મેડમ બોલી, બોલ હવે ક્યાં મળશું આપણે? મેં મેસેજ કર્યો કે બાજુવાળા ઘરમાં આવી જાઓ, જ્યાં અમે અમારી ગાયોને સામાન રાખીએ છીએ. મેડમે ઓકે બોલી ને આવી ગઈ. હું પહેલાંથી જ ત્યાં રાહ જોઈ રહ્યો હતો. જ્યારે તે આવી તો એકદમ જાણે કે સ્વર્ગની અપ્સરા લાગી રહી હતી. તેણે થોડું અત્તર લગાવેલું હતું જે મને તેની તરફ આકર્ષિત કરી રહ્યું હતું. તેણે પિંક કલરનું ગાઉન પહેરેલો હતો. તેમાંથી તેના ઉભારો દેખાઈ આવી રહ્યા હતા. તે મારી પાસે આવી અને બોલી, જોતો જ રહીશ કે કંઈ કરીશ પણ? હું જલ્દીથી ઊભો થઈ અને તેને મેં મારી બાહોમાં જ ભરી લીધી. તેના હોઠ ઉપર જોરથી કિસ કરી લીધી. મારી જીભ તેના મોઢાની અંદર સુધી તેની જીભ સુધી લઈ ગયો ને તેને પણ મજા આવી રહી હતી. લગભગ 1 મિનિટ સુધી હું કિસ જ કરતો રહ્યો. મારો એક હાથ તેના ઉભારો પર હતો. તેના ઉભારો ખૂબ જ મોટા હતા. હું તેને કિસ કરતાં કરતાં તે મસરી રહ્યો હતો. પછી મેં તેનો ગાઉન ઉતારી દીધો. હવે મેડમ બ્રા અને પેન્ટીમાં જ હતી. હું પહેલેથી જ હાફ પેન્ટમાં હતો. મેં મારું હાફ પેન્ટ ઉતારી દીધું તો તેને મારો 7 ઇંચ લાંબો પોપટ જોયો અને લલચાવા લાગી. મેડમે મને ધક્કો માર્યો. હું ત્યાં બાજુના ઘાસ ઉપર હતું તેની ઉપર પડી ગયો. પછી તે પોતાના ગોઠણ ઉપર ઝૂકી અને મારો પોપટ ચૂસવા લાગી. તેને મારો પોપટ ચૂસવામાં ખૂબ જ મજા આવી રહી હતી. મારા મોઢામાંથી આહ નીકળી રહ્યો હતો. લગભગ 5 મિનિટ સુધી તે મારા પોપટને ચૂસી રહી હતી. પછી મેડમને મેં મારી બાજુમાં સુવડાવી દીધી. પછી ધીરે ધીરે તેની બ્રાને ઉતારી.
બ્રા ઉતારતાં જ તેના મોટા મોટા ઉભારો જોઈને હું એકદમ લલચાઈ ગયો. વારાફરતી બંને ઉભારો ચૂસવા લાગ્યો. મને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. મેડમના ખૂબ જ મોટા મોટા રસભર્યા ઉભારો હતા. ઉભારો ચૂસતા ચૂસતા એક હાથ નીચે પેન્ટી પાસે ગયો. હળવેથી મેં પેન્ટીની અંદર હાથ નાખ્યો અને થોડું થોડું ઘાસ હતું. પછી મેં મેડમની ગુફામાં મારી આંગળી ઘુસાડી દીધી. મેડમના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. મેં મેડમના મોઢા પર હાથ રાખી દીધો. મેડમ બોલી, બસ હવે મારાથી સહન થતું નથી. તારા પોપટને મારી ગુફામાં જલ્દીથી ઘુસાડ. મારી તડપ વધી રહી છે. હવે મેં જરા પણ વિલંબ કર્યા વગર પેન્ટી નીચે ઉતારી દીધી અને મેડમના બંને પગો મારા ખભા ઉપર લઈ ગયો. ત્યાંથી મેડમની ગુફા મસ્ત લાગી રહી હતી. મારો પોપટ પણ કડક હતો. મેં સીધો ગુફામાં પ્રવેશ કરાવ્યો. પહેલાં તો અડધો જ ગયો, કેમ કે એમ લાગી રહ્યું હતું કે મેડમે ઘણા સમયથી ખોદકામ કર્યું હતું નહીં, કેમ કે પોપટને અંદર જવામાં થોડું પ્રેશર કરવું પડતું હતું. જોરથી પ્રેશર કર્યું તો મારો પોપટ મેડમની ગુફામાં અંદર સુધી ઘૂસી ગયો. મેડમને થોડો દર્દ થઈ રહ્યો હતો, પરંતુ તેને આ દર્દ ખૂબ જ ગમી રહ્યો હતો. મેં અંદર બહાર કરવાનું ચાલુ કરી દીધું. મેડમના પગ મારા ખભા ઉપર હતા એટલે આ પોઝિશનમાં તેને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો અને સાથે સાથે મને પણ ખૂબ જ આનંદ આવી રહ્યો હતો, કેમ કે મેડમની ગુફા એકદમ ટાઈટ હતી અને મને અંદર બહાર કરવામાં ખૂબ જ મજા આવી રહી હતી. હું જોર જોરથી અંદર બહાર કરી રહ્યો હતો. મેડમ બોલી, એકદમ જોરથી કર, જલ્દી કર, એકદમ જોરથી કર. મેં પણ મારી સ્પીડ વધારી અને જોરથી કરવા લાગ્યો. આવી રીતે લગભગ 7 થી 8 મિનિટ કરતો રહ્યો. મેડમ હવે તેની ચરમસીમાએ હતી. બસ તે તૃપ્ત થઈ ગઈ. હું પણ અંદર બહાર કરીને બસ મારું પાણી મેડમની ગુફામાં કાઢી દીધું. પછી મેડમના પગ નીચે કરી અને હું મેડમની ઉપર જ તેના ઉભારો પાસે મોઢું રાખીને સૂઈ ગયો. મેડમ બોલી કે તું ગામમાં રહે છે તો પણ તને આ બધી ખબર છે. હું બોલ્યો, એ તો બધું આપમેળે શીખી ગયો. અમે બંને એકબીજાથી ચીપકીને પ્યાર કરવા લાગ્યા. મેડમ બોલી કે આજે તેને ખૂબ જ મજા આવી. આવી રીતે તે 1 વર્ષ સુધી અમારા ગામમાં જ રહ્યા અને અમે 1 વર્ષ સુધી સાથે રહી અને પ્યાર કરતા રહ્યા. તે પુના પાછી ગઈ જ નહીં. તેનો એક કારણ એ પણ હતું કે તેનો પતિ કર્જમાં ડૂબેલો હતો. આ કારણથી તે પાછી પુના જવા તૈયાર હતી નહીં. દોસ્તો, જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ આઇકોનને દબાવજો, જેથી મારી આવનારી અપડેટ તમને મળતી રહે. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.